પાસે નવનિર્મિત તટરક્ષક સર્કલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યું છે। આ પ્રસંગે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું કે સર્કલ પર કોસ્ટગાર્ડની આકૃતિ બનાવવામાં આવી છે। આવતા જતા લોકો માટે સર્કલને સારી રીતે વિકસિત કરવામાં આવ્યું છે, જેથી લોકો કોસ્ટગાર્ડ કેવી રીતે કામ કરે છે તેની સમજ મેળવી શકે। સર્કલના ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ કોસ્ટગાર્ડની સેવાની પણ પ્રશંસા કરી। તેમણે કહ્યું કે રાજ્યના નાગરિકો વતી હું કોસ્ટગાર્ડનો આભાર માનું છું। અતિવૃષ્ટિ હોય કે દરિયાઈ સરહદો પર કોસ્ટગાર્ડ હંમેશા તૈનાત રહે છે। તેમણે ડ્રગ્સ પકડવાનું મહત્વનું કામ પણ કર્યું છે અને ખરાબ વાતાવરણમાં અનેક લોકોના જીવ પણ બચાવ્યા છે। આજે કોસ્ટગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા એમને ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે।